हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने यहाँ आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના વિડીયોની આપણે જે આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 128 જગ્યા માટે જે જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી છે અને જેનો તાજેતરમાં એ સિલેબસ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, તો કે તેની અંદર જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે તો કે તેમને માટે આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે આજના વિડીયોની અંદર આપણે જે આરએમસી દ્વારા જે 2025-3-2018 રોજ જે જુનિયર ક્લાર્કનું જે પેપર લેવાનું હતું તો કે તે પેપરનું એ સંપૂર્ણ પેપર એ આપણે આજના વિડીયોની અંદર સોલ્યુશન કરીશું। જે તમને આવનાર પરીક્ષા છે તો કે જે પરીક્ષા એ જૂન જુલાઈ મહિનાની અંદર યોજાઈ શકે છે, તો કે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે તમને આ જે જૂનું પેપર છે તો કે તેનું સોલ્યુશન જોઈશે તમને કેવા પ્રકારના સવાલો પૂછાય છે અને કેવા પ્રકારનું તે પેપર કાઢે છે તો કે તે જાણવા એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયોને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। તો આપણે તેની અંદર વાત કરીએ તો કે પહેલો પ્રશ્ન તો કે ડૉક્ટર એલપી તિસ્તોરીએ એ મારવાડી અને ગુજરાતીઓ સંબંધ વ્યક્ત કરતી એ મધ્યકાલીન ભાષા ભૂમિકાને એ શું નામ આપ્યું હતું? તો કે તેની અંદર જે પહેલો પ્રશ્ન છે તો કે તેની અંદર ઓપ્શન એ જવાબ બનશે, એટલે કે જૂની પશ્ચિમ રાજસ્થાની તે નામ આપ્યું હતું। ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તનના લેખક કોણ હતા? તો કે ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન જે પુસ્તક લખવામાં આવ્યું તો કે તેના લેખક એ પ્રબોધ પંડિત હતા, એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ખ અને ઘ એ કયા વર્ગના વ્યંજનો છે? તો કે ખ અને ઘ રહ્યા તો કે તે એ ક વર્ગના રહ્યા તો કે તે વ્યંજનો છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન તો કે આમાંથી કયા એ અર્ધવ્યંજન અથવા તો અર્ધ સ્વર છે? તો કે જે ચોથો પ્રશ્ન છે તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે ય અને વ રહ્યા તો કે તે એ અર્ધ સ્વર છે અને અર્ધ વ્યંજન છે, માટે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે તેણે ચા અને પાણી પીધા અને આની અંદર જે અધોરેખિત એટલે કે જે લીટી કરી છે એટલે કે જે અધોરેખિત પદોથી કયા સમાસની શક્યતા ઊભી થાય છે? એટલે કે જે અહીં તમને જે લીટી કરવામાં આવી તો કે તે કયો સમાસ બનાવશે? તો કે અહીં જે ચા અને પાણી તો કે તેની અંદર જે અન્ય શબ્દ આવ્યો તો કે માટે તે દ્વંદ્વ સમાસ બને છે, એટલે કે પાંચમો પ્રશ્નની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું એ ઉપપદ સમાસનું ઉદાહરણ છે? તો કે આની અંદર જે ચાર ઓપ્શન આપવામાં આવ્યા તો કે તેમાંથી તમારે જે ઉપપદ સમાસનું ઉદાહરણ હોય તો કે તે તમારે પસંદ કરવાનું છે। તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બનશે, એટલે કે માર ખાવ રહ્યો તો કે તે એ ઉપપદ સમાસનું ઉદાહરણ છે। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ રચના એ રવાનુકારી છે? એટલે કે રવાનુકારી રચના એટલે કે જે શબ્દ બોલતા તેની અંદર તમને અવાજનો ભાસ થાય તો કે તેને એ રવાનુકારી કહે છે। તો કે જે સાતમો પ્રશ્ન છે તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ છે, એટલે કે ગણગણાટ તો કે તે શબ્દ રહ્યો તો કે તે એ રવાનુકારી છે। ત્યારબાદ એ આઠમો પ્રશ્ન તો કે અલી બોલ ખરી તો કે એ કયું વાક્ય છે? તો કે આની અંદર તમને આ વાક્ય એ જોતા જ આવડ્યું છે, કેમ કે આની અંદર જે ઉદ્ગાર ચિહ્ન છે તો કે માટે આ વાક્ય રહ્યું તો કે તે ઉદ્ગારવાચક વાક્ય છે, એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ છે। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ રચના એ ક્રિયાપદ સહિતની છે? તો કે આની અંદર જે ચાર ઓપ્શન છે તો કે તેની અંદર તમારે જે વાક્યોની અંદર ક્રિયાપદ હોય તો કે તે તમારે વાક્ય પસંદ કરવાનું છે। તો કે જે નવમો પ્રશ્ન છે તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બનશે, એટલે મને પથારી ફાવી તો કે આની અંદર જે ફાવી રહ્યું તો કે તે એક ક્રિયા છે, એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ છે। ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે તું મોં સંભાળીને બોલજે વાક્ય એ કયા કાળને વ્યક્ત કરે છે? એટલે કે તું મોં સંભાળીને બોલજે જે વાક્ય છે તો કે તે કયો કાળ દર્શાવે છે? તો કે તે રહ્યો તો કે તે એ વર્તમાન કાળ દર્શાવે, એટલે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયા શબ્દની જોડણી એ સાચી નથી? તો કે તેની અંદર તમારે જે સાચી એટલે કે જે ખોટી જોડણી હોય તો કે તે તમારે પસંદ કરવાની છે। તો કે 11મા પ્રશ્નની અંદર ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બનશે, એટલે કે નવીન રહ્યું તો કે તેની જોડણી એ ખોટી છે। અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું જુદું પડે છે? એટલે કે આની અંદર તમને જે વિકલ્પ એ જુદો પડતો હોય તો કે તે તમારે પસંદ કરવાનો છે। તો કે આની અંદર સામાન્ય રીતે તમને જે વૃક્ષ હોય તો કે તેના એ સમાનાર્થી શબ્દ આપ્યા છે, તો કે તેની અંદર જે વૃક્ષ તો કે તે વૃક્ષ થાય, પછી તરુ તો કે તેનું પણ એ વૃક્ષ થાય, અને ઝાડ તો કે તે પણ વૃક્ષ થાય, એટલે કે 12મો પ્રશ્ન ઓપ્શન એ રહ્યું તો કે દર્ગ તો કે તે એ વૃક્ષનો સમાનાર્થી શબ્દ નથી, માટે ઓપ્શન એ રહ્યું તો કે તે એ જુદો પડે છે। અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન
કે કાંબુ, કૂચી, તોપ, જાજમ ગુજરાતીમાં ઉપયોગમાં આવતા શબ્દો એ મૂળ કઈ ભાષાના શબ્દો છે? એટલે કે આ તમને ગુજરાતી વ્યાકરણની અંદરથી ડીપમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એટલે કે જે કાબુ, કૂંચી, તોપ, જે જાજમ રહ્યા તો કે તે શબ્દો રહ્યા તો કે તે કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યા છે? તો કે 13મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી રહ્યા તો કે એટલે જે કાંબુ, કૂચી, તોપ, જાજમ રહ્યા તો કે તે તુર્કી ભાષા ઉપરથી ઉતરી આવ્યા છે. એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન તો કે નીલમ ધીરું બોલે છે તો કે વાક્યમાં જે ધીરું રહ્યું તો કે તે એ શું દર્શાવે છે? તો કે જે અહીં ધીરું રહ્યું તો કે તે એક ક્રિયાપદની આગળ લાગ્યું છે માટે તેને એક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન તો કે અરજી લેખનમાં જે પ્રેષકનું નામ એ કઈ રીતે લખવામાં આવે છે? એટલે કે તમે જ્યારે અરજી કોઈ વ્યક્તિને લખો તો કે તેની અંદર જે પ્રેષક એટલે જે તમે જે લખતા હોય તો કે તેનું નામ એ કઈ દિશામાં તમે લખો છો? તો કે આરંભની અંદર જમણી બાજુ એ પ્રેષકનું નામ લખવામાં છે. ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન તો કે આઈ યુઝડ ટુ ગો ટુ સિનેમા અ ગુડ ડીલ બટ આઈ હેવ નોટ બીન ખાલી જગ્યા તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ આવશે. એટલે કે લેટલી રહ્યું તો કે ત્યાં તેનો જવાબ આવે છે. અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે આઈ યુઝડ ટુ લીવ ખાલી જગ્યા દાહોદ તો કે અહીં તમને વાક્યની એટલે કે આ પ્રિપોઝિશન હોય તો કે અંગ્રેજીની અંદર જે પ્રિપોઝિશન તો કે તેના ઉપરથી તમને આ ક્રિયા પૂછવામાં આવી છે. તો કે તેની અંદર અહીં જે દાહોદ રહ્યું તો કે તે એ નાનું સિટી હોયથી તેની આગળ એ એટ લાગે. એટલે 17મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. પરંતુ જે અહીં દાહોદ રહ્યું તો કે ત્યાં જો કોઈ મોટું એટલે કે જે મેગા સિટી હોય તો કે ત્યાં એ ઇન જવાબ આવે પરંતુ અહીં જે નાનું સિટી હોવાથી ત્યાં તમારે એટ મૂકવાનું એટલે ઓપ્શન એ તેનો જવાબ છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન તો કે એ ખાલી જગ્યા ઇઝ ધ પર્સન હુ યુ ડિસ્કસ યોર પ્રાઇવેટ પ્રોબ્લેમ એન્ડ વરીઝ વિથ તો કે તેની અંદર જે 18મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે કોન્ફિડન્ટ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. 18મો પ્રશ્ન અંદર ઓપ્શન એ તેનો જવાબ આવશે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન તો કે ઇટ રિક્વાયર્સ ખાલી જગ્યા મેન્ટેનન્સ તો કે એટલે કે આ વસ્તુને એ મેન્ટેનન્સની જરૂર છે તો કે જે 19મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે અહીં લિટલ તેનો જવાબ આવશે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન તો કે સી ખાલી જગ્યા હિમ હાર્ડ યસ્ટરડે તો કે જેની અંદર 20મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે હિટ રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે સી ખાલી જગ્યા ધ જોબ હેપીલી તો કે જે 21મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે એક્સપેક્ટ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે બી 21મા પ્રશ્ન ઓપ્શન બી વિકલ્પ એ સાચો છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન તો કે ધે વેર ખાલી જગ્યા કમ્પ્લીટ એગ્રીમેન્ટ તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યો તો કે ઈ ની રહ્યું તો કે તે તેનો જવાબ આવશે જે તમને ઓપ્શન બી ની અંદર જોવા મળે છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન તો કે ધે વેર 7 મેન બેડરૂમ એન્ડ સિટિંગ રૂમ 50 ખાલી જગ્યા ધ લોંગ તો કે તેની અંદર જેમાં અહીં જે રહ્યું તો કે તેની અંદર એ ફૂટ જવાબ આવશે. એટલે કે જે ઓપ્શન બી ની અંદર તમને તે જવાબ જોવા મળે છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન તો કે હિયર ખાલી જગ્યા ધ બ્રાઇડ અને ઉદ્ગારવાચક ચિહ્ન તો કે તેની અંદર એટલે કે જે આ વાક્ય રચના રહી તો કે તે એ તમને કાળની અંદર જે અપવાદવાળી જે વાક્ય રચનાઓ છે તો કે તેના ઉપરથી તમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો કે તેની અંદર જ્યારે અહીં હિયર હોય અથવા તો ધીયર હોય અને પાછળ જો તમને ઉદ્ગારવાચક ચિહ્ન જોવા મળે તો કે તેના અંદર તમારે હંમેશા જે સાદો વર્તમાનકાળ હોય તો કે તે તેનો જવાબ આવશે. એટલે કે જે 24મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે જે તેની અંદર એક કમ્સ રહ્યું તો કે તે તેનો જવાબ આવશે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે વી નો ધેટ હી સેટ ફોર ધ એક્ઝામિનેશન બટ વી ખાલી જગ્યા ધેટ હી પાસ્ડ તો કે જે 25મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે હેવ નોટ હિયર્ડ એટલે કે જે ઓપ્શન બી ની અંદર તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન તો કે હી ઇઝ અ પર્સન ખાલી જગ્યા એવરીવન લાઇક્સ એટલે કે આ એ વ્યક્તિ છે જેને બધા એ પસંદ કરે છે. તો કે જે 26મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. એટલે કે અહીં વૂમ રહ્યો તો કે તે તેનો જવાબ આવશે જે ઓપ્શન સી ની અંદર તે જવાબ છે. એટલે કે અહીં વ્યક્તિનું નામ છે અને પાછળ એ સર્વનામ આવેલું હોવાથી એ હંમેશા વૂમ આવે પરંતુ જો તે અહીં જે એવરીવન છે ત્યાં જો ક્રિયાપદ હોય તો ત્યાં એ વુ આવી શકે છે. માટે આ બે વિકલ્પો છે તો કે તેની અંદર તમારે તફાવત છે તો કે તે ખાસ સમજવો. ત્યારબાદ એ 27મો પ્રશ્ન તો કે આઈ ખાલી જગ્યા બી
18 ઓન માય નેક્સ્ટ બર્થડે એટલે કે આવતા બર્થડેની અંદર હું 18 વર્ષનો એ થઈ જઈશ. તો કે જે 27મો પ્રશ્ન છે તો કે તેને ઓપ્શન સી એટલે કે છેલ્લે રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 28મો પ્રશ્ન તો કે આઈ વેન્ટ અ બુક ધેટ ઇઝ એસે ખાલી જગ્યા તો કે જે 28મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન એ એટલે કે ટુ રીડ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન તો કે આઈ ઇન્સ્ટન્ટ ખાલી જગ્યા એક્યુરેસી ઇન યોર વર્ક તો કે જે 29મો પ્રશ્ન છે તો કે તેનો ઓપ્શન એ એટલે કે ઓન રહ્યું તો કે તે તેનો જવાબ બને છે, જે તમને ઓપ્શન એની અંદર જોવા મળે છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન તો કે સેવરલ પીપલ સો ધ થીફ ખાલી જગ્યા ધ જ્વેલરી તો કે જે 30મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન એ એટલે કે સ્ટનચર્યું તો કે તે તેનો જવાબ આવે છે, અને જે તમને ઓપ્શન એની અંદર તે જવાબ જોવા મળે છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન તો કે બાયનરી પદ્ધતિ હોય કમ્પ્યુટરની અંદર તો કે તેની અંદર એ કેટલા અંક હોય છે તો કે બાયનરી જે પદ્ધતિ હોય તો કે તેની અંદર એ બે અંક હોય છે. એક તો એક પોતે અને બીજો એક 0 એટલે કે આ બે અંક થઈને એ બાયનરી પદ્ધતિ બને છે, જે ઓપ્શન સી ની અંદર તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે સીપીયુનું એ પૂરું નામ શું થાય એટલે કે તમને અહીં જે કમ્પ્યુટરની અંદર જે મધરબોર્ડ હોય એટલે કે જે સીપીયુ તો કે તેનું એ ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે. તો કે સીપીયુનું ફૂલ ફોર્મ એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ થાય, જે ઓપ્શન બી ની અંદર તમને જોવા મળે છે, એટલે કે અહીં ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન તો કે ગાણિતિક અને તાર્કિક એકમનું એ ટૂંકું નામ શું છે તો કે ગાણિતિક અને જે તાર્કિક એકમો છે તો કે તેનું ટૂંકું નામ એ એરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટ છે, જે તમને ઓપ્શન ડી ની અંદર જોવા મળે છે, એટલે કે અહીં ALU તો કે તેને એટલે કે ગાણિતિક અને તાર્કિક એકમો છે તો કે તેને ટૂંકમાં ALU તરીકે પણ ઓળખવામાં આવશે, જે ઓપ્શન ડી ની અંદર તમને જોવા મળશે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન તો કે 1 KB બરાબર ખાલી જગ્યા બાઇટ થાય તો કે જે 34મો પ્રશ્ન છે તો કે તેનો ઓપ્શન બી જવાબ બને છે, એટલે કે 1 KB બરાબર 1024 બાઇટ થાય એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન તો કે ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું નામ શું છે તો કે જે ફક્ત રીતે વાંચી શકાય તેવી મેમરી છે તો કે તેને રીડ ઓનલી મેમરી કહેવાય છે, એટલે કે રોમ રહે તો કે તે ફક્ત વાંચી શકાય છે, માટે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે કયું પોઇન્ટિંગ ડિવાઇસ છે એટલે કે અહીં તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તો કે તેની અંદરથી તમારે જે પોઇન્ટિંગ ડિવાઇસ હોય તો કે તે પસંદ કરવાનું છે. તો કે આની અંદર જે કીબોર્ડ રહ્યું તો કે તે એ પોઇન્ટિંગ ડિવાઇસ નથી, પરંતુ તે એ ઇનપુટ ડિવાઇસ છે. જ્યારે પ્રિન્ટર રહ્યું તો કે તે એ આઉટપુટ ડિવાઇસ છે. જ્યારે આઇકોન રહ્યું તો કે તે એ એટલે આઇકોન ઉપર એ ક્લિક કરવાનું માટે તે પણ એ આઇકોન રહ્યું તો કે તે પણ એ આઉટપુટ ડિવાઇસ છે, કેમ કે તેનાથી એ તમને માહિતી જોવા મળે છે. ત્યારબાદ માઉસ રહ્યું તો કે તે એ પોઇન્ટિંગ ડિવાઇસ એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન તો કે ફાઇલ અથવા તો ફોલ્ડર ડિલીટ કર્યા પછી એ કઈ જગ્યાએ જાય છે તો કે તમે જ્યારે કમ્પ્યુટર તમે જો વાપર્યું હોય તો કે તેને જો કોઈ ફાઇલ અથવા તો જો ફોલ્ડર હોય તો કે તેને ડિલીટ કરો તો કે તે હંમેશા એ રિસાયકલ બિનની અંદર જાય છે, જે ઓપ્શન સી ની અંદર તમને જોવા મળે છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન તો કે કમ્પ્યુટરના નિયંત્રણ માટે એ વિન્ડોઝની કઈ સગવડ એ ઉપયોગમાં લેવામાં આવે છે તો કે જે કમ્પ્યુટર છે તો કે તેની અંદર જો તમારે કોઈ પણ ક્રિયા હોય તો કે તેને નિયંત્રણ કરવા માટે એ વિન્ડોઝ દ્વારા એ કંટ્રોલ પેનલની એ સુવિધા આપવામાં આવશે, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન તો કે ઓપરેટિંગ સિસ્ટમ રહ્યું તો કે તે એક પ્રકારનું ખાલી જગ્યા છે તો કે જે ઓપરેટિંગ સિસ્ટમ રહ્યું તો કે તે એક પ્રકારનું એ સિસ્ટમ સોફ્ટવેર છે, એટલે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે, એટલે કે 39મો પ્રશ્ન ઓપ્શન બી એ તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન તો કે વિન્ડોઝમાં કેલ્ક્યુલેટર એ કયા વિકલ્પની અંદર જોવા મળે છે તો કે જો તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે તો કે તે જો ઉપયોગ કરતા હોય તો કે તેની અંદર જે કેલ્ક્યુલેટર છે તો કે તે એ એસેસરી રહ્યું તો કે તેની અંદર જોવા મળે છે, જે ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો વિકલ્પ સાચો બને છે. ત્યારબાદ એ 41મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયો વિકલ્પ એ ઓપરેટિંગ સિસ્ટમ નથી તો કે આની અંદર તમને જે 4 ઓપ્શન આપવામાં આવે તો કે તેની અંદર તમારે જે ઓપરેટિંગ સિસ્ટમ જે હોય તો કે તે વિકલ્પ પસંદ કરવાનો છે. તો કે જે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ રહ્યું તો કે તે ઓપરેટિંગ સિસ્ટમ છે. જ્યારે લિનક્સ રહ્યું તો કે તે પણ ઓપરેટિંગ સિસ્ટમ છે. જ્યારે યુનિક્સ રહ્યું તો કે તે પણ ઓપરેટિંગ સિસ્ટમ છે, માટે અહીં ઉપરના બધા જ રહ્યા તો કે તે ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે કે ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન તો કે MS પેઇન્ટમાં તૈયાર કરેલ એ ફાઇલનું એક્સટેન્શન હોય તો કે તે શું થાય એટલે કે જે તમે MS પેઇન્ટની અંદર જે
ફાઇલ સેવ કરો તો કે તેનું એ એક્સટેન્શન શું બને તો કે તેની અંદર જે .bmp બને એટલે કે ઓપ્શન બી રહ્યું તો કે તેનો જવાબ બનશે। અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે નોટપેડમાં નવી ફાઇલ બનાવવા માટે નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે તો કે તમને જે એટલે કે જે કમ્પ્યુટરની જે ખૂબ જ પૂછાતો ટોપિક હોય તો કે તે તમે જે શોર્ટકટ કી હોય તો કે તે ઘણી બધી પૂછાતી હોય છે માટે હવે પછીનો વિડીયો આપણે જે કમ્પ્યુટરની જે ખૂબ જ આઈએમપી જે શોર્ટકટ કી છે તો કે તેનો એ બનાવવામાં આવશે જે તમને એ આવનારી પરીક્ષા છે તો કે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। અને 43મો પ્રશ્નની વાત કરીએ તો કે નોટપેડની અંદર જે નવી ફાઇલ બનાવવા માટેની જે શોર્ટકટ છે તો કે તે Ctrl+N છે એટલે કે જે ઓપ્શન બી રહ્યું તો કે તેની અંદર એ તમને જોવા મળે છે। અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન તો કે સ્ક્રીન ક્લિયર કરવા માટે એ કયો ડોટ્સ એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ કમાન્ડ વપરાય છે તો કે જે 44મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બનશે। એટલે કે જો તમારે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમનો જો તમે ઉપયોગ કરતા હોય તો કે તેની અંદર જો તમારે સ્ક્રીન ક્લિયર કરવી હોય તો કે તમારે તેની અંદર જે CLS એટલે કે ક્લેશ રહ્યું તો કે તે તમારે કમાન્ડનો ઉપયોગ કરવો પડે। ત્યારબાદ એ 45મો પ્રશ્ન તો કે વિન્ડોઝને નાની કરીને એ સુસુપ્ત અવસ્થામાં રાખવા માટે એ કયા બટનનો ઉપયોગ થાય છે એટલે કે જે તમારી વિન્ડોઝ હોય કમ્પ્યુટરની અંદર તો કે તેને નાની કરીને એ જે ટાસ્ક બાર હોય તો કે તેની અંદર એ સુસુપ્ત અવસ્થામાં રાખવા માટે તેને એ મિનિમાઇઝ કર્યું કહેવાય જે ઓપ્શન ડી રહ્યું તો કે તેની અંદર તે તમને જોવા મળે છે। અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન તો કે ફોલ્ડરમાં રહેલ ફોલ્ડરને એ શું નામ આપવામાં આવશે એટલે કે અહીં કોઈ એક ફોલ્ડર હોય તો કે તેની અંદર પણ જો બીજું ફોલ્ડર હોય તો કે તેને એ સબ ડિરેક્ટરી કહેવામાં આવશે એટલે કે ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બનશે। એટલે કે 46મા પ્રશ્નની અંદર ઓપ્શન સી તેનો જવાબ બનશે। અને જો તમને પૂછે તો કે જે ફોલ્ડર હોય તો કે તેને એ ડિરેક્ટરી કહેવામાં આવશે અને તેની અંદર જે ફોલ્ડર હોય તો કે તેને એ સબ ડિરેક્ટરી કહેવામાં આવશે। એટલે કે આ રીતે ડિરેક્ટરી તો કે સબ ડિરેક્ટરી એટલે કે આ બંને વિકલ્પો તમારે આ બે વિકલ્પો છે કન્ફ્યુઝન ન થાય તો કે તેની ખાસ ધ્યાન રાખવું। ત્યારબાદ એ 47મો પ્રશ્ન તો કે MS ઓફિસમાં એ વર્ડમાં તૈયાર થયેલ ફાઇલ હોય તો કે તેનું એ એક્સટેન્શન એ શું હોય તો કે જે MS ઓફિસની અંદર જો તમે વર્ડની અંદર જે ફાઇલ તૈયાર કરો તો કે તેનું એ એક્સટેન્શન એ .doc એટલે કે જે ઓપ્શન બી રહ્યું તો કે તેની અંદર એ તમને જોવા મળે છે। અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન તો કે ફાઇલને સેવ કરવા માટે એ કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય એટલે કે જો કોઈ પણ ફાઇલ હોય તો કે તેને સેવ કરવા માટે એ Ctrl+S નો ઉપયોગ થાય જે ઓપ્શન બી રહ્યું તો કે તેની અંદર એ તમને જોવા મળે છે। અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ નીચેના પૈકી એ કયો શબ્દ એ મર્જ પ્રક્રિયામાં એ જોવા મળતો નથી તો કે જે અહીં જે 49મો પ્રશ્ન હતો તો કે તે એ RMCની જે ફાઇનલ આન્સર કી આવી તો કે તેની અંદર તે પ્રશ્ન એ કેન્સલ કરવામાં આવ્યો એટલે કે જે 49મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ તમામ વિકલ્પો રહ્યા તો કે તે ખોટા હોવાથી તે પ્રશ્ન એ રદ છે। અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ પેપર સાઇઝ બદલવા માટે એ કયા ઓપ્શનનો ઉપયોગ થાય તો કે જે MS વર્ડ હોય તો કે તેની અંદર જે તમારી પેપરની સાઇઝ હોય તો કે તેને બદલવા માટે એ જે પેજ સેટઅપ હોય તો કે તેનો ઉપયોગ થાય છે એટલે કે ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 51મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ અલગ અલગ શેપમાં એ શબ્દો એ કયા ઓપ્શનથી થાય છે તો કે MS વર્ડ હોય તો કે તેની અંદર એ તમે અલગ અલગ આકારના જે શબ્દોની પસંદગી કરવામાં આવે તો કે તે વર્ડ આર્ટ હોય તો કે તેની અંદરથી એ શબ્દો પસંદ કરવામાં આવશે જે તમને ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર તે વર્ડ આર્ટ એ ઓપ્શન જોવા મળે છે। અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે એ કેટલા પ્રકારના ઓરિએન્ટેશન હોય તો કે તે જોવા મળે છે તો કે MS વર્ડ હોય તો કે તેની અંદર જો તમારે ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવું હોય તો કે તેની અંદર એ બે પ્રકારના ઓરિએન્ટેશન જોવા મળે છે। અને એક તો જે પોર્ટ્રેટ અને એક તો લેન્ડસ્કેપ એટલે કે જે પોર્ટ્રેટ તો કે જે ઊભું હોય તો કે તેને એ પોર્ટ્રેટ કહેવામાં આવશે અને જે આડું હોય તો કે તેને એ લેન્ડસ્કેપ કહેવામાં આવશે જે ઓપ્શન બી રહ્યું તો કે તેની અંદર તે જોવા મળે છે એટલે કે જે લેન્ડસ્કેપ તો કે તે આવું જે ડોક્યુમેન્ટ હોય તો કે તેને લેન્ડસ્કેપ અને જે પોર્ટ્રેટ હોય તો કે તે આ પ્રકારનું ડોક્યુમેન્ટ જોવા મળે છે એટલે કે આ બે એ ઓરિએન્ટેશનના એ પ્રકાર છે। અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે MS વર્ડમાં એ કઈ કી દબાવવાથી એ ડોક્યુમેન્ટની એ શરૂઆતમાં પહોંચી શકાય છે એટલે કે જેમ અહીં તમને જે MS વર્ડની અંદર એ શોર્ટકટ કી પૂછવામાં આવી છે તો કે જે 53મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે એટલે કે MS વર્ડની અંદર તમે Ctrl+Home કી દબાવો તો કે તમે જે ડોક્યુમેન્ટ હોય તો કે તેની એ શરૂઆતની અંદર પહોંચી જાવ છો। ત્યારબાદ એ 54મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ છેલ્લે કરેલા ફેરફાર દૂર કરવા માટે એ કયો ઓપ્શનનો ઉપયોગ થાય એટલે કે MS વર્ડની અંદર તમે જે છેલ્લે કરેલો ફેરફાર હોય તો કે તેને દૂર કરવા માટે એ અનડૂનો ઉપયોગ થાય જે તમને ઓપ્શન સી રહ્યું
તો કે તેની અંદર તે જોવા મળે છે. એટલે કે અહીં 54મો પ્રશ્ન ઓપ્શન સી. ત્યારબાદ એ 55મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવા માટે એ કયા મેનુનો ઉપયોગ થાય? તો કે MS વર્ડની અંદર જે ડોક્યુમેન્ટ હોય તો કે તેની પ્રિન્ટ કાઢવા માટે એ ફાઇલ મેનુ હોય તો કે તેની અંદર એ તમને પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે. માટે તમને અહીં મેનુનું નામ પૂછવામાં આવ્યું છે, જે તમને એ ફાઇલ મેનુની અંદર જોવા મળશે, જે ઓપ્શન એ રહ્યું તો કે તેની અંદર તે જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ ફાઇન્ડ ઓપ્શન રહ્યું તો કે તે એ કયા ઓપ્શનની અંદર જોવા મળે છે? તો કે MS વર્ડ રહ્યું તો કે તેની અંદર જે ફાઇન્ડ ઓપ્શન રહ્યું તો કે તે એટલે કે ફાઇન્ડ તો કે તેની અંદર એ શોધવાનો ઉપયોગ થાય. એટલે કે જે 56મો પ્રશ્ન રહ્યો તો કે તે ઓપ્શન એ રહ્યું તો કે તેની અંદર તે જોવા મળશે. એટલે કે ફાઇન્ડ મે ઓપ્શન રહ્યું તો કે તે તમને જે એડિટ મેનુ રહ્યું તો કે તેની અંદર તે તમને ઓપ્શન જોવા મળશે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ લખાણને બોલ્ડ કરવા માટે એની શોર્ટકટ કી કઈ છે? તો કે MS વર્ડ રહ્યું તો કે તેની અંદર જે લખાણ હોય તો કે તેને એ બોલ્ટ એટલે કે ઘાટા કરવા માટેની શોર્ટકટ કી એ Ctrl+B છે, જે ઓપ્શન ડી રહ્યું તો કે તેની અંદર તે જોવા મળે છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે MS એક્સેલ એ બીજા કયા નામથી ઓળખાય છે? તો કે જે MS એક્સેલ રહ્યું તો કે તેને બીજા તો કે તેની અંદર એ સ્પ્રેડશીટ એટલે કે જે શીટ હોય તો કે તે બનાવતું હોવાથી તેને એ સ્પ્રેડશીટ તરીકે પણ ઓળખવામાં આવશે, જે ઓપ્શન ડી રહ્યું તો કે તેની અંદર તે જોવા મળશે. એટલે કે જો તમને એમ પૂછે કે MS એક્સેલનું બીજું નામ શું છે તો કે તેને એ સ્પ્રેડશીટ સોફ્ટવેર તરીકે પણ ઓળખવામાં આવશે, જે ઓપ્શન ડી રહ્યું તો કે તેની અંદર તે છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન તો કે MS એક્સેલમાં એ સેલ A1 અને A2 ની કિંમતનો સરવાળો કરવા માટેનું સૂત્ર કયું છે? તો કે તેની અંદર તમને જે એટલે કે જે MS એક્સેલની અંદર જે જુદી જે ફોર્મ્યુલા હોય તો કે તેની અંદરથી તમને અહીં સરવાળાનું સૂત્ર પૂછવામાં આવ્યું છે. તો કે જે 59મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બનશે. એટલે કે જો તમારે કોઈ પણ સંખ્યા હોય તો કે સેલ તો કે તેનો સરવાળો કરવો હોય તો કે સૌથી પહેલાં તો એ બરાબરની નિશાની કરવાની, ત્યારબાદ એ શરૂઆતની સંખ્યા અને ત્યારબાદ એ વત્તાની નિશાની અને ત્યારબાદ એ જ્યાં સુધી તમે સરવાળો કરવા માંગતા હોય તો તે સેલનો નંબર અને આ રીતે જો તમે તેને એન્ટર કી કરી દો તો તમે તે સેલ રહી તો કે તેનો એ સરવાળો થઈ જશે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન તો કે વર્કબુક એટલે શાનો સમૂહ? તો કે તમને અહીં જે વર્કબુક રહ્યો તો કે તે વર્કબુક હોય તો કે તે એ વર્કશીટનો સમૂહ હોય છે. જે 60મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન તો કે MS એક્સેલમાં એ એક વર્તુળના ઘણા બધા ભાગ દર્શાવતો કયો ચાર્ટ એ દોરી શકાય છે? તો કે આ રીતે એટલે કે MS એક્સેલ હોય તો કે આ એક્સેલ છે તો કે તેની અંદર જે ચાર્ટ હોય તો કે તેની અંદર ઘણા બધા ચાર્ટ ભાગો દર્શાવતો જે ચાર્ટ હોય તો કે તેને એ પાઈ ચાર્ટ તરીકે ઓળખવામાં આવશે, જે ઓપ્શન બી રહ્યું તો કે તેની અંદર એ તમને જોવા મળે છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન તો કે MS પાવરપોઈન્ટમાં એ સ્લાઇડ શો ચાલુ કરવા માટે એ કયા મેનુનો ઉપયોગ થાય છે? તો કે જે MS પાવરપોઈન્ટ હોય તો કે તેની અંદર જો તમારે સ્લાઇડ શો જો તો કે તેને જો ચાલુ કરવું હોય તો કે તેની અંદર એ તમારે વ્યૂ મેનુનો ઉપયોગ કરવો પડે, જે તમને ઓપ્શન બી ની અંદર તે જોવા મળે છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન તો કે નિયમોનો સમૂહ હોય તો કે તેને એ કયા નામથી ઓળખવામાં આવશે? તો કે જે નિયમોના સમૂહ હોય તો કે તેને એ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવશે, જે તમને ઓપ્શન એ ની અંદર જોવા મળે છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન તો કે જે નેટવર્ક હોય તો કે તેને એ કયા નામથી ઓળખવામાં આવશે? તો કે જે નેટવર્ક હોય તો કે તેને એ ઇન્ટરનેટના નામથી ઓળખવામાં આવશે, જે તમને ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર તે જોવા મળે છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન તો કે ઇન્ટરનેટની મદદથી થતા ધંધાકીય વ્યવહાર એ કયા નામથી ઓળખાય છે? તો કે જે ધંધાકીય વ્યવહાર એ ઇન્ટરનેટથી કરવામાં આવે તો કે તેને એ ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવશે, જે તમને ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર તે જોવા મળે છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું એ વેબ બ્રાઉઝર નથી? એટલે કે તમે કમ્પ્યુટરની અંદર જે માહિતી એ સર્ચ કરવા માટે જે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો તો કે તેના નામ તમને અહીં પૂછવામાં આવે છે. તો કે તેની અંદર જે ઇન્ટરનેટ એક્સપ્લોરર રહ્યું તો કે તે વેબ બ્રાઉઝર છે, જ્યારે ઓપેરા રહ્યું તો કે તે પણ વેબ બ્રાઉઝર છે, જ્યારે ગૂગલ ક્રોમ રહ્યું તો કે તે પણ એ વેબ બ્રાઉઝર છે, જ્યારે ગૂગલ મેલ રહ્યું તો કે તે એ વેબ બ્રાઉઝર નથી માટે અહીં ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન તો કે વેબસાઇટ હોય તો કે તેના એ પ્રથમ પેજને એ કયા નામથી ઓળખવામાં આવશે? તો કે જે વેબસાઇટ હોય તો કે તેના પ્રથમ પેજ હોય તો કે તેને એ હોમ પેજના નામથી ઓળખવામાં આવશે. એટલે કે અહીં હોમ શબ્દ આવ્યો હોવાથી જે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. એટલે કે આ કોઈ વેબસાઇટ છે તો કે તેનું જે પ્રથમ પેજ હોય તો કે તેને એ હોમ પેજ કહે છે, માટે અહીં હોમ રહ્યું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન તો કે વેબસાઇટના સરનામાને એ શું કહેવામાં આવશે?
તો કે જે વેબસાઇટ હોય તો કે તેનું સરનામું હોય, એટલે કે જે કોઈ પણ વેબસાઇટ હોય તો કે તેનું એક નિશ્ચિત સરનામું હોય, જેને એ યુઆરએલ તરીકે ઓળખવામાં છે, અને જેનું ફૂલ ફોર્મ એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર થાય છે, જે ઓપ્શન ડી રહ્યું તો કે તેની અંદર તે જોવા મળે છે. પરંતુ જો તમને પૂછે તો કે જો કોઈ પણ કમ્પ્યુટર હોય તો કે તેનું સરનામું, તો કે જે કમ્પ્યુટરનું સરનામું હોય તો કે તેને એ આઈપી એડ્રેસ કહે છે. જ્યારે વેબસાઇટ હોય તો કે તેનું સરનામું એ યુઆરએલ, જેને યુનિફોર્મ રિસર્ચ લોકેટર, એટલે કે યુનિફોર્મ રિસર્ચ લોકેટર તે તેનું પૂર્ણ નામ થાય છે. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે ઈમેલમાં ટેક્સ્ટની સાથે એ ફાઇલ પર મોકલવી હોય તો તમારે કયું બટન એ ઉપયોગ કરવો પડે, એટલે કે જે કોઈ પણ તમે વ્યક્તિને જો ઈમેલ મોકલો તો કે તેની અંદર તમારે લખાણની સાથે જો કોઈ પણ ફાઇલ પણ મોકલવી હોય તો કે તેની અંદર એ તમારે જે ડોક્યુમેન્ટ રહ્યું તો કે તેની સાથે એ અટેચ કરવું જોઈએ. માટે તેની માટેનો મેનુ છે એ અટેચ મેનુ, એટલે કે અટેચમેન્ટ, તે બટનનો તમારે ઉપયોગ કરવો. તો કે ત્યારબાદ એ તમે જે ફાઇલ હોય તો કે તેની સાથે પણ મોકલી શકો છો. ત્યારબાદ એ 70મો પ્રશ્ન તો કે GUI નું એ પૂરું નામ શું થાય, તો કે ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ. જે GUI રહ્યું તો કે તેનું એ ફૂલ ફોર્મ થાય છે, એટલે કે જે તમને એટલે કે જે 70મો પ્રશ્ન રહ્યો તો કે તે ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બનશે, એટલે કે GUI તો કે તેનું પૂરું નામ એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, જે ઓપ્શન સી ને તે જોવા મળે છે. અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન તો કે ભારતની સૌપ્રથમ મહિલા સુમો પહેલવાન કોણ હતી, તો કે જે આ પ્રશ્ન રહ્યો તો કે તે માર્ચ મહિનાની અંદર પેપર લેવામાં આવ્યું હતું, અને તે વખતે એ જે 8 માર્ચ રહી તો કે તે દિવસે એ મહિલા દિવસ એ નજીકમાં હોવાથી આની અંદર જે મહિલા માટેની જે પ્રથમ મહિલા હોય તો કે તેના અંદરથી આ તમને સવાલો પૂછવામાં આવે છે. તો કે જે 71મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બનશે, એટલે કે ભારતની સૌપ્રથમ મહિલા સુમો પહેલવાન એ હેતલ દવે હતી. ત્યારબાદ એ 72મો પ્રશ્ન તો કે જાન્યુઆરી 2018માં એ કઈ કંપની એ ઝેરોક્સ કોર્પોરેશન રહ્યું તો કે તે કંપનીને ખરીદવાનું જાહેર કર્યું હતું. તો કે જે 72મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી, એટલે કે ફ્યુજી ફિલ્મ રહ્યું તો કે તેના દ્વારા એ જે ઝેરોક્સ કોર્પોરેશન કંપની છે તો કે તેને ખરીદવાનું એ જાહેર કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન તો કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ AK સિક્કી, જસ્ટિસ AM ખાનવિલકર ઉપરાંત કયા બે જજીસ મળીને તાજેતરમાં જે ઈચ્છા મૃત્યુ હતું તો કે તે અંગેનો એ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. તો કે જે 2018 હતું તો કે તે વખતે એ જે ઈચ્છા મૃત્યુ હતું તો કે તે એ ખૂબ જ ચર્ચાનો મુદ્દો બન્યું હતું. માટે તમને તેને એટલે કે જે ચુકાદો આપવામાં આવ્યો તો કે તેની અંદર જે જજીસના જે પેનલ હોય તો કે તે તમને જજોના નામ પૂછવામાં આવ્યા તો કે તેની અંદર જે 73મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યું તો કે તેનો જવાબ બનશે, એટલે કે તેની અંદર એ કુલ 5 જજો હતા. તો કે તેની અંદર 3 જજ તો અહીં તમને આપી દેવામાં આવ્યા, અને બીજા 2 DY ચંદ્રચૂડ અને બીજા તો કે અશોક ભૂષણ હતા, જે ઓપ્શન એ રહ્યું તો કે તેની અંદર તે જોવા મળે છે. અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન તો કે ફેબ્રુઆરી 2018માં એ ભારતે કઈ બેલેસ્ટિક મિસાઇલનું એ સફળ પરીક્ષણ કર્યું હતું, તો કે જે ફેબ્રુઆરી 2018ની અંદર જે ભારતે જે બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું તો કે તેનું નામ એ ધનુષ હતું, જે ઓપ્શન સી રહ્યું તો કે તેની અંદર એ તમને જોવા મળશે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન તો કે નીચેનામાંથી ભારતીય ચલણની એ કઈ નોટ પર એ મંગળયાનનો ફોટો પ્રિન્ટ થયેલ હતો, તો કે અહીં જે એટલે કે જે આ પ્રશ્ન રહ્યો તો કે તે વખતે એક કરંટ અફેર રિલેટેડ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો કે તેની અંદર જે RBI દ્વારા જે નોટ બહાર પાડવામાં આવશે તો કે દરેક નોટની અંદર એક બાજુ એ ગાંધીજીનું ચિહ્ન હોય છે, અને બીજી બાજુ એક ખાસ ચિત્ર હોય છે, અને તમને અહીં તે ખાસ ચિત્ર પૂછવામાં આવ્યું છે. તો તેવું જે મંગળયાન રહ્યું તો કે તે જે 2000ની નોટ હતી તો કે તેની ઉપર એ મંગળયાનનો ફોટો હતો, અને હાલમાં જે RBI રહ્યું તો કે તેના દ્વારા એ જે 2000ની નોટ હતી તો કે તેને એ રદ કરવામાં આવી છે. અને જો આપણે તેવી જ એ બીજી ચલણની નોટ રહ્યો તો કે તેના ચિત્રોની વાત કરીએ તો કે તેની અંદર જે 10ની નોટ છે તો કે તેની અંદર એ કોણાર્કનું સૂર્ય મંદિર છે. પછી જે 20ની નોટ છે તો કે તેની અંદર એ ઇલોરાની ગુફાઓ છે. અને ત્યારબાદ એ 50ની નોટ છે તો કે તેની અંદર એ હમ્પીનું ચિત્ર છે. અને 50 પછી 100 તો કે તેની અંદર જે રાણકી વાવ જે પાટણની અંદર આવેલું છે તો કે તેનું ચિત્ર એ 100ની નોટ ઉપર છે. પછી જે 200ની નોટ છે તો કે તેની અંદર એ ચાચીનો સ્તૂપ છે. પછી જે 500ની નોટ છે તો કે તેની અંદર એ દિલ્હીનો લાલ કિલ્લો છે. અને 200ની નોટ રહી એટલે 2000ની તો કે તેની અંદર એ મંગળયાનનો ફોટો હતો, અને જે એ RBI દ્વારા એ 2000ની નોટ હતી તો કે તેને એ રદ કરવામાં આવી છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન
તો કે નીચેનામાંથી કયું એક તત્વ નથી? તો કે અહીં જે તમને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તો કે તેની અંદર જે તત્વ ન હોય તો કે તે તમારે ગોતવાનું છે. તો તેની અંદર જે મેંગ્રોવ રહ્યું તો કે તે એક તત્વ નથી, પરંતુ તે એ વૃક્ષ રહ્યું તો કે તેનું નામ છે, માટે ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 77મો પ્રશ્ન, તો કે ગુજરાતના આદિવાસીઓની નીચેના પૈકી એ કઈ એક જાતિ એ નીગ્રો જેવી એ કાળી ચામડી અને વાંકડિયા વાળ ધરાવે છે? તો કે તેની અંદર જે એટલે કે જે ગુજરાતની અંદર જે ખૂબ જ આદિવાસીઓ છે તો કે તેની અંદરથી એ તમને જે કાળી ચામડી અને વાંકડિયા વાળવાળી જે આદિવાસી છે તો કે તેનું એ નામ પૂછવામાં આવ્યું છે. તો કે જે 77મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બનશે. એટલે જે કાળી ચામડી અને જે વાંકડિયા વાળવાળી જે આદિજાતિ છે તો કે તેનું નામ એ સીધી આદિજાતિ છે. અને સીધી આદિજાતિ રહે તો કે તેમના દ્વારા જે ધમાલ નૃત્ય રહ્યું તો કે તે ખૂબ જ જાણીતું નૃત્ય છે, માટે તમારે તે ધમાલ નૃત્ય એમ પૂછે કે ધમાલ નૃત્ય એ કઈ જાતિ દ્વારા કરવામાં આવશે? તો કે ધમાલ નૃત્ય રહ્યું તો કે તે સીધી જે આદિજાતિ રહે તો કે તેમના દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન, તો કે પાલીતાણાના જૈન મંદિર તો કે તે કયા તીર્થંકર સાથે સંકળાયેલા છે? તો કે જે પાલીતાણા રહ્યું તો કે જેને એ મંદિરોનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે પાલીતાણા જે મંદિર રહ્યું તો કે તેની અંદર એ પ્રથમ તીર્થંકર એટલે કે જે પાલીતાણાનું જૈન મંદિર રહ્યું તો કે તે એ પ્રથમ તીર્થંકર એટલે કે ઋષભદેવ સાથે સંકળાયેલું છે. જે ઓપ્શન બી રહ્યું તો કે તેની તે તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન, કે પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ એ નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? તો કે જે પૃથ્વી રહ્યું તો કે તેની અંદર જે બે એટલે કે જે કોઈ પણ પૃથ્વી રહ્યું તો કે તેને એ બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે તો જેની અંદર જે ઉપરનો ભાગ તો કે તેને એ ઉત્તર ધ્રુવ કહે છે. ત્યારબાદ જે દક્ષિણનો ભાગ હોય તો કે તેને એ દક્ષિણ ધ્રુવ કહેવામાં આવશે. તો કે તેની અંદર જે ઉપરનો ધ્રુવ રહ્યો તો કે તેને એ આર્કટિક ભાગ તરીકે ઓળખવામાં આવશે, અને જે દક્ષિણનો ભાગ રહ્યો તો કે તેને એ એન્ટાર્કટિકા તરીકે ઓળખવામાં આવશે. જે એટલે કે અહીં તમને દક્ષિણનો ભાગ પૂછવામાં આવે છે, માટે જે દક્ષિણના ભાગની અંદર એ એન્ટાર્કટિકા આવ્યું છે, માટે ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. જે તમને ઓપ્શન એની અંદર તે વિકલ્પ જોવા મળે છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન, તો કે ગરુડ રહ્યું તો કે તે કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે? તો કે જે 80મો પ્રશ્ન રહ્યો તો કે તે એ રદ કરવામાં આવ્યો હતો, એટલે કે RMC દ્વારા જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી તો કે તેની અંદર એ 80મો પ્રશ્ન એ કેન્સલ થયો હતો. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન, કે નીચેનામાંથી આંધ્ર બેંક સાથે એ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર જોડી કઈ હતી? તો કે જે 2018ની અંદર જે આંધ્ર બેંક હતી તો કે તેની સાથે 1 કરોડોનું કૌભાંડ થયું હતું. તો કે તમને અહીં કરંટ અફેર રિલેટેડ એ સવાલ પૂછવામાં આવ્યો છે. તો કે જે આંધ્ર બેંક રહી તો કે તેની સાથે 1 કરોડોનું કૌભાંડ કરનાર એ નીતિન ચાડેસરા અને ચેતન ચાડેસરા હતા. જે ઓપ્શન બી રહ્યું તો કે તેની અંદર તે તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન, તો કે હાલમાં રમાઈ ગયેલા ત્રિકોણીય T20 ક્રિકેટ મેચ રહી તો કે તેની અંદર એ કયો દેશ સમાવેશ નહોતો? તો કે 2018ની અંદર એક ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ રહ્યું તો કે તેમના વચ્ચે એ ત્રિકોણીય T20 મેચ આયોજન કરવામાં આવ્યું હતું, માટે અહીં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ રહ્યા તો કે તે તેના જવાબ બને છે. જ્યારે ઝિમ્બાબ્વે રહ્યું તો કે તે તેની અંદર નહોતું, માટે અહીં ઓપ્શન બી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે, કેમ કે અહીં તમને કયો દેશ સમાવેશ ન હતો તે પૂછવામાં આવશે. જે ઓપ્શન બી રહ્યું તો કે તે તેની અંદર જોવા મળે છે. અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન, તો કે દક્ષિણ અમેરિકામાં જોવા મળતું લામા રહ્યું, લામા નામનું પ્રાણી એ કયા વર્ગનું પાલતુ પ્રાણી છે? તો કે જે લામા રહ્યું તો કે તે એ ઊંટ વર્ગ રહ્યું તો કે તેની માટેનું એ પાલતુ પ્રાણી છે, એટલે કે લામા રહ્યું તો તેની અંદરથી એ તેની જે ઊંટ એટલે કે તેની ઉપરથી એ ઊંટ મળે છે, માટે જે ઊંટ રહ્યું તો કે તેની ઉપરથી પણ ઊંટ મળે છે, માટે જે લામા અને ઊંટ રહ્યું તો કે તે બંને એ એક જ વર્ગના એ પાલતુ પ્રાણીઓ થાય છે, માટે ઓપ્શન ડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન, તો કે યુનાઇટેડ નેશનનું નીચેનામાંથી કયું ઓર્ગેનાઇઝેશન એ સ્પેનના મેડ્રિડ ખાતે એ તેનું મુખ્ય મથક ધરાવે છે? તો કે અહીં એટલે કે જે યુએનની જે જુદી જુદી જે શાખાઓ છે તો કે તેની અંદરથી જે શાખાનું મુખ્ય મથક એ સ્પેનના મેડ્રિડની અંદર આવેલું હોય તો કે તે તમારે જણાવવાનું છે. તો કે તેને જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન રહ્યું તો કે તેનું મુખ્ય મથક એ જીનીવા ખાતે આવેલું છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો કે તેનું મુખ્ય મથક પણ જીનીવા ખાતે આવેલું છે. જ્યારે વર્લ્ડ ટુરિઝમ રહ્યું એટલે કે જે વર્લ્ડ ટુરિઝમ રહ્યું તો કે તેનું મુખ્ય મથક એ સ્પેનના મેડ્રિડ ખાતે આવેલું છે. જ્યારે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન રહ્યું તો કે તેનું મુખ્ય મથક એ રોમ ખાતે આવેલું છે. એટલે કે અહીં આપણે જે 4 ઓપ્શન હતા તો કે તે 4 ઓપ્શનની અંદર તેના મુખ્ય મથક એ ક્યાં આવ્યા છે તો કે તેની પણ માહિતી મેળવી. એટલે કે જે 84મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન સી રહ્યું તો કે તેનો જવાબ બનશે, એટલે
એટલે કે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન રહ્યું તો કે તેનું મુખ્ય મથક એ સ્પેનના મેડ્રિડ ખાતે આવેલું છે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન તો કે ભારત અને ફ્રાન્સ વચ્ચેનો એ ખૂબ જ ચર્ચામાં રહેલો એ રાફેલ સોદો નીચેનામાંથી એ કોની ખરીદી અંગેનો છે? તો કે જે રાફેલ સોદો રહ્યો તો કે તે એરક્રાફ્ટ રહ્યા તો કે તેની ખરીદી માટેનો છે. જે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર તે જેમને જોવા મળે છે. ત્યારબાદ એ 86મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયો શબ્દ એ ઓક્સફર્ડ ડિક્શનરીનો હિન્દી શબ્દ બીજા શબ્દ તરીકે એ જાહેર કરવામાં આવ્યો હતો? તો કે જે 86મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. એટલે કે ઓક્સફર્ડ ડિક્શનરીનો હિન્દી શબ્દ બીજા શબ્દ તરીકે એ જે આધાર શબ્દ રહ્યો તો કે તેને એ જાહેર કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ એ 87મો પ્રશ્ન તો કે કમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ કરવા અંગેનો સૌથી મોટો એકમ કયો છે? તો કે જે કમ્પ્યુટર હોય તો કે તેની અંદર જે તમારે ડેટા સંગ્રહ કરવો હોય તો કે તેની અંદર સૌથી મોટો એકમ કયો છે? તો કે સૌથી મોટા એકમનું નામ એ ટેરાબાઇટ છે. એટલે કે ટીબી તો કે તે કમ્પ્યુટરને ડેટા સંગ્રહ કરતો સૌથી મોટો એકમ છે. જે ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર તે તમને જોવા મળે છે. બાદ એ 88મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું બેન્કિંગ ક્ષેત્રને એ સંબંધિત નથી? તો કે તમારે જે 4 ઓપ્શન આપવામાં આવ્યા તો કે તેની અંદરથી જે બેન્કિંગ સાથે સંકળાયેલું ન હોય તો કે તે તમારે જણાવવાનું છે. તો કે તેની અંદર જે જ્વેલરી તો કે તે બેન્કિંગ સાથે સંબંધિત નથી પરંતુ તે એક એકમ છે. માટે અહીં ઓપ્શન ડી રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન તો કે ઘર વપરાશના જે રાંધણ ગેસના જે સિલિન્ડર હોય તો કે તેની અંદર એ કયો વાયુ એ ઊંચા દબાણે એ ભરવામાં આવે છે? તો કે તેની અંદર જે ઘર ગેસના જે સિલિન્ડર હોય તો કે તેની અંદર એ બ્યુટેન વાયુ રહ્યો તો કે તે એ ભરવામાં આવે ઊંચા દબાણે ભરવામાં આવશે. માટે જે 89મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. પરંતુ જો તમને પૂછે તો કે રાંધણ ગેસ હોય તો કે તેની અંદર જે વાયુ હોય તો કે તેની દુર્ગંધ માટે એ કયો વાયુ ભરવામાં આવશે? તો કે તે વાયુ એ મિથાઇલ મરકેપ્ટેન આવે. માટે આ બે વિકલ્પોની અંદર તમારે કન્ફ્યુઝન ન થાય તો એ વાતનું એ ખાસ ધ્યાન રાખવું. કેમ કે જો તમને પૂછે તો રાંધણ ગેસને સૌથી વધુ ઊંચા દબાણે ભરાતો વાયુ કયું છે? તો કે તે એ બ્યુટેન આવે. જ્યારે દુર્ગંધ મારતો વાયુ પૂછે તો રાંધણ ગેસના સિલિન્ડરની અંદર તો કે તે મિથાઇલ મરકેપ્ટેન આવે. અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન તો કે વહેલી સવારે એ સ્ફૂર્તિ આપતો વાયુ કયો હશે? તો કે વહેલી સવારે જે સ્ફૂર્તિ આપતો વાયુ હોય તો કે તે એ ઓઝોન છે. જે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ તમને જોવા મળે છે. ત્યારબાદ એ 91મો પ્રશ્ન તો કે હિન્ડાલ્કો, બાલ્કો, માલ્કો રહ્યા આ ચારે જે નામ આપવામાં આવ્યા તો કે તે કઈ ધાતુના પ્લાન્ટ સાથે સંકળાયેલા છે? તો કે અહીં જે તમને ચારેય પ્લાન્ટના નામ આપવામાં આવ્યા તો કે તે એલ્યુમિનિયમ ધાતુનો પ્લાન્ટ છે તો કે તેની સાથે સંકળાયેલા છે. અને અહીં જે 4 નામ છે તો કે તે જે એલ્યુમિનિયમ ધાતુનું જે ઉત્પાદન કરે છે તો કે તે કંપનીના નામ આપવામાં આવ્યા છે. એટલે કે ઇન્ડિયન એલ્યુમિનિયમ કંપની, પછી હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કંપની, પછી ભારત એલ્યુમિનિયમ કંપની, પછી મદ્રાસ એલ્યુમિનિયમ કંપની આ ચારેયના એ તેના ફૂલ ફોર્મ છે અને જે એ એલ્યુમિનિયમ ધાતુનું ઉત્પાદન કરે છે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન તો કે ચચમાં રહ્યા તો કે આ ચિહ્ન એક ભારતના કયા રાજકીય પક્ષનું છે? તો કે તમે જે ચૂંટણી એટલે કે હાલમાં જે ચૂંટણીનો ખૂબ જ માહોલ જામેલો છે તો કે તેને જે કોઈ પણ રાજકીય પાર્ટી હોય તો કે તેમને કોઈને કોઈ એ ચિહ્ન આપવામાં આવશે. તો કે તેવું જ એ તમને જે ચશ્મા રહ્યું તો કે તે કઈ પાર્ટીનું ચિહ્ન છે? તો કે જે ચશ્મા રહ્યું તો કે તે ભારતીય રાષ્ટ્રીય લોકદળ રહ્યું તો કે તેનું એ રાજકીય પક્ષનું ચિહ્ન એ ચશ્મા હતું. જે ઓપ્શન ડી રહ્યો તો કે તે તમને જોવા મળશે. અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન તો કે તાજેતરમાં યોજાઈ ગયેલ 90મા એકેડમી એવોર્ડમાં બેસ્ટ પિક્ચર તરીકે એ કઈ ફિલ્મને ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો છે? તો કે જે અહીં ઓસ્કર એવોર્ડ રહ્યો તો કે તે 2018ની અંદર જે બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ રહ્યો તો કે તે એ જે ધ શેપ ઓફ વોટર રહ્યો તો કે તેને આપવામાં આવ્યો હતો. એટલે કે જે 93મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. પરંતુ જો આનો જવાબ આપણે બીજા 24ની દ્રષ્ટિએ જોઈએ તો કે બીજા 24ની અંદર જે ઓસ્કર એવોર્ડ યોજાણો તો કે તેની અંદર બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એ જે ઓપન હેમર ફિલ્મ રહી તો કે તેને આપવામાં આવ્યો છે. માટે તમારે જે આ એવોર્ડ પ્રશ્ન રહ્યો તો કે તે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ યાદ રાખો. ત્યારબાદ એ 94મો પ્રશ્ન તો કે માર્ચ 2018માં યોજાઈ ગયેલ ઇટાલીના ઇલેક્શનમાં નીચેનામાંથી કઈ પાર્ટી એ ઇટાલીની નહીં હતી? તો કે જે એટલે કે 2018ની અંદર જે ઇટાલીની અંદર જે ઇલેક્શનની એટલે કે જે ચૂંટણી યોજાણી હતી તો કે તેની અંદર કઈ પાર્ટી રહી તો કે તે ત્યાંની ન હતી. તો કે જે 94મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી રહ્યો તો કે તેનો જવાબ બને છે. એટલે રિપબ્લિકન પાર્ટી રહી તો કે તેનો જવાબ બને છે. જે ઓપ્શન ડી ની અંદર તે જવાબ છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ ઉંમરના બાળકોએ એ આચરેલો ગુનો એ ઇન્ડિયન પિનલ કોડ 82 અને 83 મુજબનો ગુનો ગણાતો નથી? તો કે અહીં જે 95મો પ્રશ્ન રહ્યો
તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. એટલે કે 7 વર્ષથી નીચેના બાળકો હોય તો કે તેમના દ્વારા આચરેલો ગુનો એ ઇન્ડિયન પિનલ કોડ 82 અને 83 મુજબ એ ગુનો ગણાતો નથી. જે ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર તે તમને જોવા મળશે. અને હાલમાં જે ઇન્ડિયન પિનલ કોડ, પછી ભારતીય દંડ સંહિતા, પછી જે CRPC અને જે ભારતના જે મુખ્યના 3 કાયદા હતા તો કે તેમના નામ બદલીને એ તેમની જગ્યાએ એ નવો કાયદો લાવવામાં આવ્યો છે. માટે તમારે તેની જગ્યાએ જે નવો કાયદો લાવવામાં આવ્યો તો કે તે નવા કાયદાનું નામ શું છે, તે ક્યારે પસાર કરવામાં આવે, તે માહિતી એ ખાસ જોઈ લેવી. ત્યારબાદ એ 96મો પ્રશ્ન તો કે સિદ્ધાંત શિરોમણી રહ્યું તો કે તે ગ્રંથના રચયિતા કોણ હતા? તો કે જે સિદ્ધાંત શિરોમણી રહ્યું તો કે તે ગ્રંથના રચયિતા એ ભાસ્કરાચાર્ય તે ગ્રંથ લખવામાં આવ્યો હતો. જે ઓપ્શન બી ની અંદર તમને તે જોવા મળે છે. ત્યારબાદ એ 97મો પ્રશ્ન તો કે ભારતીય બંધારણમાં સમાવિષ્ટ ફંડામેન્ટલ ડ્યુટીઝ રહ્યું તો કે તે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? તો કે ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે મૂળભૂત ફરજો રહ્યા તો કે તે USSR એટલે કે જે અગાઉનું જે સોવિયત યુનિયન તરીકે ઓળખવામાં હતું, એટલે કે હાલમાં જેને રશિયા તરીકે ઓળખવામાં આવશે તો કે તેના બંધારણમાંથી એ મૂળભૂત ફરજો લેવામાં આવી છે. પરંતુ જો તમને પૂછે કે ફંડામેન્ટલ રાઇટ રહ્યા તો કે તે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે? તો કે ફંડામેન્ટલ રાઇટ્સ રહ્યા તો કે તે US એટલે કે અમેરિકાના બંધારણમાંથી એ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે અધિકાર લેવામાં આવે. જ્યારે ફંડામેન્ટલ ડ્યુટીઝ રહ્યું તો કે તે રશિયા અને જે પહેલાના સમયનું એ USSR તરીકે ઓળખવામાં આવતું. અને અહીં તમને ફંડામેન્ટલ ડ્યુટીઝ પૂછ્યું છે, માટે જે ઓપ્શન એની અંદર તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે રાણી પદ્માવતી ભારતના મધ્યકાલીન યુગના એ કયા રાજ્યની હતી? એટલે કે 2018ની અંદર જે 2018 જ્યારે હતું તો કે તે વખતે જે પદ્માવત ફિલ્મ રહ્યું તો કે તે ખૂબ જ ચર્ચાનો મુદ્દો રહ્યું હતું. અને જે તે પદ્માવત ફિલ્મ રહ્યું તો કે તે રાણી પદ્માવતીની કહાની ઉપરથી બન્યું હતું. માટે અહીં જે રાણી પદ્માવતી રહી તો કે તે કયા રાજ્યના વતની હતા? તો કે જે 98મો પ્રશ્ન રહ્યા તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. એટલે કે રાણી પદ્માવતી રહ્યા તો કે તે ચિત્તોડ રાજ્યના હતા. ત્યારબાદ એ 99મો પ્રશ્ન તો કે ભારત સરકારની ભીમ જેનું ફૂલ ફોર્મ એ ભારત ઇન્ટરફેસ ફોર મની થાય છે તો કે તે આધાર પે યોજના એ તારીખ 14 એપ્રિલ 2017ના રોજ એ ક્યાંથી શરૂ કરવામાં આવી હતી? તો કે જે ભીમ એપ રહી તો કે તે નાગપુર મહારાષ્ટ્રથી શરૂ કરવામાં આવી હતી. જે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એટલે કે હાલમાં જે બાબા સાહેબ આંબેડકર રહ્યું તો કે તેમની 133મા નંબરની જન્મ જયંતિ ગઈ હોવાથી આ પ્રશ્ન રહ્યો તો કે તે આવનારી પરીક્ષા માટે એ પણ પૂછાઈ શકે છે. કેમ કે જે આ ભીમ એપ રહી તો કે તે બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ છે 14 એપ્રિલના રોજ એ રાષ્ટ્રીય સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. તો કે તે દિવસે તે એપ લોન્ચ કરવામાં આવી હતી અને જેનું લોન્ચિંગ એ નાગપુર મહારાષ્ટ્રથી કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન તો કે ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર જે નરસિંહ મહેતા પુરસ્કાર રહ્યું તો કે તે કયા વર્ષથી શરૂઆત કરવામાં આવી હતી? તો કે ગુજરાતી સાહિત્યનો જે સૌથી મોટો પુરસ્કાર છે જે નરસિંહ મહેતા સાહિત્ય પુરસ્કાર તો કે તેની શરૂઆત 1999ની અંદર કરવામાં આવી હતી. જે ઓપ્શન સી ની અંદર તમને જોવા મળે છે. અને જો તમને પૂછે કે નરસિંહ મહેતા પુરસ્કાર 1999 એટલે કે સૌથી પહેલો નરસિંહ મહેતા પુરસ્કાર એ કોને આપવામાં આવ્યો હતો? તો કે સૌથી પહેલો નરસિંહ મહેતા પુરસ્કાર એ રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો હતો. આજના વિડીયોની અંદર જે આપણે RMC એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 25 માર્ચ 2018ના રોજ જે જુનિયર ક્લાર્કનું જે પેપર લેવાનું તો કે તેના સંપૂર્ણ 100 પ્રશ્નોનું એ વિગતવાર એ સોલ્યુશન કર્યું. જે તમને આવનારી પરીક્ષા 2024ની જે જૂન જુલાઈ મહિનાની અંદર યોજાઈ શકે છે તો કે તેની માટે એ તમને આ પેપર સોલ્યુશનનો વિડીયો રહ્યો તો કે તે ખૂબ જ ઉપયોગી બનશે. અને અહીં જે આપણે PDF એટલે કે જે પેપર સોલ્યુશન કર્યું તો કે તેની જો તમે PDF ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે જે આપણે આ ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો. જેની અંદર RMC અથવા તો કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેની અંદર કોઈ પણ અપડેટ આવે તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે આવી જ માહિતી વિડીયો દ્વારા મેળવવા માંગતા હોય તો તમે જે આપણી આરુ લર્નિંગ જે YouTube ચેનલ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. જેની અંદર સરકારી ભરતી રિલેટેડ કોઈ પણ જે મહત્વના જે પ્રશ્નો હોય તો કે તેનો વિડીયો બનાવીને એ મૂકવામાં આવશે. અને આપણે આની અંદર જે RMCના ભૂતકાળની અંદર જે પેપર લેવાના તો કે તે પણ મૂકીશું. માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.